ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતમાં પાટીદાર સમાજે શરૂ કરેલી અનામતની આંધી હવે અન્ય જ્ઞાતિઓમાં પણ પહોંચી છે। આજે ભુજમાં કચ્છી ભાનુશાલી સમાજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી। આજે ભુજમાં ભાનુશાલી સમાજના અગ્રણીઓ રેલી સ્વરૂપે નીકળ્યા હતા। જ્યુબિલી સર્કલ પર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને હારારોપણ કરીને જિલ્લા કલેક્ટર કચેરીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમાજની વર્ષો જૂની માંગો સ્વીકારાય તેવું જણાવ્યું હતું। આ તકે પ્રવીણચંદ્ર ભાનુશાલી, શંભુભાઈ નંદા, લખમશીભાઈ બદ્રા, પ્રહલાદભાઈ ભાનુશાલી, જયેશભાઈ ભાનુશાલી, રમેશભાઈ બદ્રા, નવીનભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં કચ્છના ગામે ગામથી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મારું નામ છે પ્રેમકુમાર પી ચંદ્ર, વડોદરા ભાનુશાલી જ્ઞાતિનું અગ્રણી છું અને કચ્છ ગામના ધુણાઈનો વતની છું। રેલીની દ્રષ્ટિએ જોવા જાવ તો આ અમારી એક શાંત રેલી છે। શાંત રેલીની રીતે જોવા જાવ તો આ કોઈ આંદોલન નથી। આ ગુજરાત ગવર્મેન્ટ સામે કોઈ આંદોલન નથી। આ ગુજરાત ગવર્મેન્ટને એક યાદગીરી આપવાની છે કે ભાનુશાલી જ્ઞાતિ છે ને એ કચ્છી ભાનુશાલી જ્ઞાતિ છે, એનું ઉત્પત્તિ સ્થાન છે કચ્છ છે। તો લગભગ છેલ્લા 1998ની સાલની અંદર ગુજરાત ગવર્મેન્ટે અનામતની અંદર ભાનુશાલી જ્ઞાતિનું નામ ઉમેરેલું છે, એનું અનુકરણ થયેલું નથી આજ દિવસ સુધી। એના પછી એ ન થયું એટલે 2003માં જામનગર મહાજન સરોવર તરફથી ગુજરાત ગવર્મેન્ટને ફરીથી અરજી કરવામાં આવી હતી। એ અરજી પણ તે સમયે જે સરકાર હશે ને એ સરકારે ફાઇલ કરી દીધી છે। ભાનુશાલી જ્ઞાતિ છે એ ક્યારે પણ ઉપદ્રવમાં માનતી નથી। ભાનુશાલી જ્ઞાતિ એટલે શાંત જ્ઞાતિ છે। એ શાંત જ્ઞાતિનું અમે લોકોએ ઉદાહરણ પૂર્યું। જે આપ ટીવીના જે ભાઈઓ છો એ બધાએ આપે જોયું કે ભાનુશાલી જ્ઞાતિની રેલી કેવી હતી। બીજી જ્ઞાતિઓ તો અત્યારે કદાચ આગળ આવી હશે। અમારી જ્ઞાતિની મૂળ માગણી તો સને 1998થી ચાલુ છે। ત્યારબાદ 2003થી કોમ્યુનિકેશન અમારા જામનગર મહાજનશ્રી દ્વારા ચાલુ છે અને અત્યાર સુધી તેનો નિવેડો ન આવેલ હોવાને કારણે હવે ફરી પાછી અમે જાગૃત થઈ અને એ વસ્તુમાં આગળ વધી અને અમારો જે અનામતનો હક છે એ મેળવવા જાગૃત થયા છીએ અને એ બાબતે આજે આ રેલી કાઢી હતી। અને સૌપ્રથમ પહેલે આ હક મેળવવા માટે જે કાંઈ કાયદાકીય કાર્યવાહીઓ છે એ અમે કરશું। નિરંકાર ગ્રુપ કચ્છવાસીઓ માટે લાવ્યા છે અનેરી ઇનામી યોજના। ફક્ત એકવાર 800 રૂપિયા ભરી જમીન, ગાડી, પ્લોટના માલિક બનો। અન્ય ગિફ્ટોનો ખજાનો તો ખરો જ। તો મેમ્બર બનવા નોંધી લો અમારા નંબર। ભુજ ઓફિસ, અજીતસિંહ જાડેજા, 8141048327। રમજુભાઈ સમેજા, 7359038786। દિલીપભાઈ, 9426887912। અનવરભાઈ, 9978734237। કમલેશભાઈ જોશી, 7874977362। ધર્મેન્દ્રસિંહ સોઢા, 9726906302। ગિરિરાજસિંહ સોઢા, 9978740990। બસીર રાયમા, 9712776536। હાસમભાઈ, 9925134286। અમારી આ યોજનામાં કામ કરી શકે તેવા એજન્ટો મિત્રો આવકાર્ય છે। આ ઉપરાંત વાડી, મકાન, પ્લોટ લે વેચ માટે પણ સંપર્ક કરો। અમારું એડ્રેસ છે સત્યદર્શન એપાર્ટમેન્ટ, સોમપુરા સર્કલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। ભુજ તાલુકાના ગોડપર ખાતે થયેલા અકસ્માતના બનાવમાં સારવારમાં બેદરકારી દાખવવા મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ। આજે ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે તારીખ 5/9ના કોલી કિશોર અરવિંદ ઉંમર વર્ષ 18ને સારવાર અર્થે લઈ આવ્યા હતા। કિશોરને અમદાવાદ લઈ જવાની ફરજ હતી, પરંતુ ડોક્ટર રાવે અહીં જ બરાબર થઈ જશે તેવું જણાવ્યું હતું। એટલું જ નહીં, તેઓએ એકોર્ડ હોસ્પિટલમાં લઈ જાઓ તેવું પણ જણાવ્યું હતું, જેમાં કિશોરનું મોત થયું હતું। ગુજરાત સરકારે ગરીબ દર્દીઓની સારવારની જવાબદારી અદાણીને સોંપી છે, પરંતુ ડોક્ટર રાવ હોદ્દાનો દુરુપયોગ કરે છે।
ડોક્ટર રાવ અને ડોક્ટર ગણેશ આવ્યા પછી સારા ડોક્ટરો નોકરી છોડીને ચાલ્યા ગયા છે. કિશોરને ગંભીર ઇજાઓ હતી, તેમ છતાં ડોક્ટર રાવે સામાન્ય ઇજાઓ છે તેમ કહ્યું હતું. હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે તટસ્થ તપાસ કરાવીને પગલાં ભરવામાં નહીં આવે તો 8 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ અપાઈ છે. અબ્દુલભાઈ મોગલ રોડ પર સમસ્યા તો એ જ હતી કે એક્સિડન્ટ થઈ ગયો. ગરીબ માણસ હતો એટલે અમે આ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા અને અહીંયા કને કોઈ સારવાર થઈ નહીં. અને અમે કીધું કે ભાઈ ગામના બીજા આગેવાનો કિશોરભાઈ એમને કીધું કે ગરીબ માણસ છે, અમે આર્થિક સહાય કરી અમદાવાદ લઈ જઈએ. તો અમદાવાદ જવા માટે પણ અમને રિફર ન કર્યા, એક એ કર્યું અને અહીંયા કને કોઈ ટ્રીટમેન્ટ ન કરી. પ્રાથમિક રીતે ડોક્ટરોએ તો કીધું કે બરોબર છે અને અમે એનો રિપોર્ટ પણ લઈ લીધો છે. એમાં સીટી સ્કેન, માથામાં ઇન્જરી હોય ને તો સીટી સ્કેન કરે છે. પ્રાઇવેટની અંદર તો ડોક્ટરો પગમાં ઇન્જરી થઈ હોય ને તો માથાની પહેલે સીટી સ્કેન કરે છે કે માથું નાજુક વસ્તુ છે. પણ જનરલ હોસ્પિટલમાં આમાં ફાઇલમાં લખેલું છે સીટી સ્કેન કરવાનું, છતાં પણ સીટી સ્કેન થયું નથી. અમે એ ફાઇલ પણ લઈ લીધી છે. અમે કાયદેસર રીતે વકીલ સારા રાખી અને અમે નામદાર કોર્ટમાં પણ આના માટે જશું. અને અમારી તો તૈયારી એટલે સુધી છે કે નામદાર કોર્ટને વિનંતી કરશું કે આમના ઉપર 302ની કલમ દાખલ થાય કે બેદરકારીના કારણે, જેની બેદરકારી હોય તપાસના અંતે, એના ઉપર 302ની કલમ દાખલ થાય કે ગરીબ માણસો સાથે આવા જો વહીવટ થતા હોય તો એ યોગ્ય નથી. અશોક બરાડિયા, લાખોંદર રહેવાસી. મુખ્ય જવાબદાર હું ડોક્ટર રાવને જ કરું છું અને એના સ્ટાફને કહું છું, કારણ કે 2 વાગે ઘટના બની અને સાંજના 8 વાગ્યા સુધી એ લોકો ન તો અમદાવાદ માટે આઈસીયુની વ્યવસ્થા કરી અને ન તો અમને કરવા દીધી, કે કારણ કે એની પ્રાઇવેટ હોસ્પિટલ અહીંયા ચાલે અને એ ન્યુરોસર્જનની વ્યવસ્થા કરીને ગરીબો પાસે પૈસા પડાવે પોતાના પ્રાઇવેટ ધંધા માટે. આ વ્યક્તિએ જે આ વ્યક્તિનો જીવ લીધો છે તો આવા વ્યક્તિ સામે કાર્યવાહી થવી જોઈએ. અને ખાસ કરીને સીટી સ્કેનની વ્યવસ્થા હોવા છતાં એને કોઈ સીટી સ્કેન આને કરાવ્યું નથી. 2 કલાક પહેલા વેન્ટિલેટર બંધ થઈ ગયું અને 1 કલાક પહેલા વ્યક્તિ જ્યુસ પીતો હોય અને 1 કલાક પછી તરત મૃત્યુ થતું હોય તો આ આત્મહત્યા નથી, પણ આ સ્ટાફ અને રાવ સાહેબની થયેલી મિલીભગતથી હત્યા જ છે. આવા વ્યક્તિઓ પર 302ની કલમ લાગવી જોઈએ અને એના પર કાર્યવાહી થવી જોઈએ. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા બાદ ભારત સિવાય અન્ય દેશોમાં વધુ પ્રવાસ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી વિદેશ યાત્રાઓને લઈને કોંગ્રેસ મોદી પર પ્રહાર કરી રહી છે. પરંતુ 1 વર્ષની અંદર મોદીની વિદેશ યાત્રા પાછળ 37 કરોડથી વધુ ખર્ચનો આંકડો બહાર આવ્યો છે, જેથી વધુ એક વખત કોંગ્રેસને મોદી પર પ્રહાર કરવાનો સમય મળી ગયો છે. મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારબાદ 16 દેશોનો પ્રવાસ કર્યો છે અને સૌથી મોંઘો પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના વિદેશ યાત્રા પર કરાયેલા ખર્ચને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ આ અહેવાલ સાથે જ અટકળોનો અંત આવી ગયો કે મોદીના વિદેશ યાત્રા પાછળ 37 કરોડનો ખર્ચ થયો છે. આ વિદેશ યાત્રા બાદ ભારતને કોઈ પણ ફાયદો થયો નથી તેમ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મંત્રી નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે. પહેલી વાત એ કે નરેન્દ્રભાઈ મોદી આપણે જ્યારથી એમને ઓળખીએ છીએ, એટલે એમ કે જેમ કહેવાય કે 2002થી જેમ એ મુખ્યમંત્રી 2001માં થયા, એના પછી મુખ્યમંત્રી પછી વડાપ્રધાન થયા. આપણને બધાને એમ નથી લાગતો કે આ માણસ માત્ર જલસા કરવા જ આવ્યા હોય, કારણ કે જે રીતે આખા દિવસમાં અલગ અલગ જે કાર્યક્રમ હોય એ પ્રમાણે કપડાં ચેન્જ કરે છે, અલગ અલગ લાઈફસ્ટાઈલ છે. અહીંયા આવે તો રણોત્સવમાં લગભગ 50-60 લાખ રૂપિયાનો એક ટેન્ટ બનાવવામાં આવે. એટલે એનું જે આજેની પહેલેથી જે પ્રવાસના ખર્ચા એટલી હદે ઊંચા અને એની જે રેણી કેણી છે એ રાજા મહારાજાને પણ શરમાવે અને એને પણ રાજા મહારાજા પણ કાંઈ નહીં એ ટાઈપની એની રેણી કેણી છે. એટલે માત્ર આ માણસ જેટલો એમણે જે એમનો જીવનનો ભાગ જે રીતે એણે રખડપટ્ટીમાં અથવા તો RSSની સેવામાં કે જેમાં એણે કાઢ્યો હોય અને એમાં જે એમને નથી મળ્યું એ જે મેળવવાની કોશિશ અત્યારે જે સત્તા ઉપર બેસીને કરી રહ્યા છે. તો આ તરફ કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું છે કે મોદીના વિદેશ પ્રવાસથી ભારતને ઘણો જ ફાયદો થયો છે. નરેન્દ્રભાઈએ વિદેશ યાત્રા પછી ભારત દેશને કેટલું ફાયદો થયો છે જો નેગેટિવ થિંકિંગ મૂકો, પોઝિટિવ થિંકિંગ રાખો. આ દેશની અંદર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એ સબસિડી જતી કરવાની વાત હોય, છેલ્લે હમણાં વન રેન્ક વન પેન્શનની યોજના હોય, 40 વર્ષથી જે દેશમાં નથી થયું અત્યારે થઈ રહ્યું છે. આજે જ ઇલેક્ટ્રિક માધ્યમમાં આપણે જોઈએ તો UAE દાઉદની સંપત્તિ ઢાંચામાં લેવાની પ્રક્રિયા ચાલુ કરી નાખી છે. માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ કાંઈ કરે અને એની અંદર શું ખર્ચું થયું, શું ન થયું, નરેન્દ્રભાઈ શું ન કર્યું, નરેન્દ્રભાઈનો વિરોધ કરવા માટે કોંગ્રેસ હંમેશા બેઠી હોય છે. પણ નરેન્દ્રભાઈ આ દેશની અંદર કામ કરી રહ્યા છે, કામ કરતા રહેશે. અને હું આપના માધ્યમ માત્ર કહેવા માંગુ છું કે આવનારા 20 વર્ષ સુધી આ માણસ દેશનો વડાપ્રધાન રહેશે ને રહેશે.
રાજકારણને એક સાઈડમાં મૂકીને જો વાત કરવામાં આવે તો મોદીની વિદેશ યાત્રા માટે ખર્ચાયેલા રૂપિયાનો જો ગરીબોને લાભ આપવામાં આવ્યો હોય તો ભારતમાં ગરીબીમાં જરૂર ઘટાડો થઈ શકે તેમ હતો. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. લબ્ધી તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. કચ્છ જિલ્લા પંચાયત ખાતે ગ્રામ વિકાસ એજન્સીની મોનિટરિંગ અને રિવ્યુ મીટિંગ મળી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી. ગ્રામ વિકાસ એજન્સીના વિવિધ કામોની રિવ્યુ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં વોટર શેડ, વાસ્મો, સ્વચ્છતા, ગંદકી સહિતના મુદ્દાઓ પર ભારે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ અગાઉ થયેલા કામોનું રિવ્યુ પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રિવ્યુ કમિટીના અધ્યક્ષ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા 9427438781. મીત વોરા 9408435141. કચ્છના મુખ્ય મથક ભુજ અને ગાંધીધામમાં આવેલી આરટીઓ કચેરીમાં જ્યારથી વહીવટી કામ ખાનગી કંપનીઓને સોંપાયું છે ત્યારથી ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કચ્છમાં હાલ 200થી વધુ એજન્ટો આરટીઓ કચેરીમાં ફરજ બજાવે છે. એજન્ટોને લઈને ગ્રાહકોનું કામ સરળ થઈ જાય છે, પરંતુ સરકારે રાખેલી ખાનગી કંપનીઓના કર્મચારીઓ ગ્રાહકોને ઘણી વખત દાદ આપતા નથી. જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની બૂમ ઉઠવા પામી છે. આ મુદ્દે એક રજૂઆત પણ કરાઈ છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. ઉમરભાઈ સમા. ત્યારે 2013માં 157 એજન્ટ અમારી સંસ્થામાં નોંધણી થયેલા હતા. 13 અને 14 અને 15ની સાલમાં અંદાજિત 200ની આસપાસ કુલે આરટીઓ એજન્ટ છે. ખાનગી ઓપરેટરો આવવાથી તો ભ્રષ્ટાચાર અને સાથે ગેરરીતિઓ પણ અનેક ગણી વધી ગઈ છે. કારણ કે આખો કારોવ્યવહાર અને સરકારી તંત્ર એનો ખાનગી ઓપરેટરો પર નિભાવ છે. એમાં કોઈ સરકારી આરટીઓનું કંઈ દેખરેખ કે એનો જવાબદારી કંઈ આવતી જ નથી. એમાં અમે પોખિયા સાહેબને, સોલંકી સાહેબને 15 દિવસની મુદત પણ આપી હતી કે ખાનગી ઓપરેટરો જે છે એ પોતાનો આઈડી પ્રૂફ લગાવી અને બેસે અને સાથે સાથે એનો કઈ કંપનીના માણસો છે અને કેટલા વાગે આવે છે અને કેટલા વાગે એનો જવાનું છે, અને સાથે વધુમાં કે જે આરટીઓની ડ્રાઇવિંગ લાયસન્સની, પાકા લાયસન્સની જે રસીદો ફાડે છે એ રસીદો વ્યવહારે સરકારી આરટીઓના કેશિયરે ફાડવી જોઈએ. એ 4500 અને 5000 પગારવાળા જે ખાનગી કંપનીના જે સરકારી આરટીઓની રસીદ ફાડે છે એ પણ ગેરવ્યાજબી અને કાયદા કાનૂન વિરુદ્ધની પ્રક્રિયા છે. મુંબઈ સેન્ટ્રલ, અ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ, ઉજવી રહ્યા છે દ્વિતીય વર્ષગાંઠનો ઋણાનુબંધ ઉત્સવ. અહીં તમને કિફાયતી કિંમતોમાં તથા વૈવિધ્ય સાથે સારી ગુણવત્તાવાળા તદ્દન ઓરિજિનલ વસ્ત્રો મળી રહેશે. બ્રાન્ડ એક્ઝિબિશન કમ સેલ. વેન્યુ 6th August to 9th August 2015, SKV Nagar, Panad Road, Lakhpat. 8th August to 9th August 2015, near IOCL Old Port Road. 10th August to 16th August, Baroi Road, Mundra, Kutch. 7th September to 13th September, Tagore Road, Gandhidham. Bhuj Showroom, Mumbai Central, Vaniawad, Bhuj, Kutch. Phone number 02832 220 400 221400.
ભુજ તાલુકાના ગોડપર નજીક અકસ્માત બનાવમાં યુવાનનું મોત નીપજ્યું હતું. આજે બીજા દિવસે મૃતદેહ સ્વીકારવા મુદ્દે કોલી સમાજે ધમાલ મચાવતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. કિશોર અરવિંદ કોલી ઉંમર વર્ષ 18ના અકસ્માત બાદ તેનું ભુજની જનરલ હોસ્પિટલમાં મોત થયું હતું. ફરજ પરના તબીબોએ યોગ્ય સારવાર આપી ન હોવાના આક્ષેપ કરાયા હતા. તેમજ આ મુદ્દે હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવને હટાવવાની માંગ કરવામાં આવી હતી. આજે કોલી સમાજના આગેવાનો અને ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. જનરલ હોસ્પિટલમાં કથળતા વહીવટ મુદ્દે જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો જલદ કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત આ તકે કરવામાં આવી હતી. અબ્દુલભાઈ મોગલ, ઉપસરપંચ ગોડપર. જે ગઈકાલે ઘટના બની છે એ માગણી તો આમ તો શું છે કે લોકોની આ જનરલ હોસ્પિટલમાં બધાને અનુભવ જ છે. કોઈ જાતની સારવાર ટ્રીટમેન્ટ ગરીબ માણસોને માટે કોઈ કાંઈ કરતું નથી. અને આ મારા ગામનો બનાવ બન્યો એટલે અમને જાતે અનુભવ થયો. આમ પેપરમાં વાંચતા હતા, આ અમારો જાત અનુભવ થયો કે ડોક્ટરો કેટલી બેદરકારી કરે છે. આ છોકરાનું સીટી સ્કેન કર્યું નથી, મગજમાં લાગેલું હતું છતાં સીટી સ્કેન ન કર્યો, અમદાવાદ જવા પણ ન દીધો અને છોકરો ઓફ થઈ ગયો. હવે આગળના પગલા તરીકે આ જે કોલી સમાજ છે એ બિચારો ગરીબ સમાજ છે. આજે એના આગેવાનોથી મારી મિટિંગ થઈ છે. એ કચ્છના કોલી સમાજને અમે ભેગા કરશું અને કચ્છની પ્રજા, આ કોઈ રાજકીય લડાઈ નથી, હવે આ પ્રજાની લડાઈ છે અને પ્રજાને અમે જાગૃત કરશું અને જે આ રાવ સાહેબ છે અહીંયા ડાયરેક્ટર પદે એને અમે દૂર કરશું. અમારી એ જ માગણી છે. એના માટે અમે હવે કચ્છની પ્રજા જાગશે અને કચ્છની પ્રજા લડાઈ કરશે. મારું નામ માધાભાઈ આહિર. જેકે જનરલ હોસ્પિટલ અદાણીને સોંપવામાં આવી. જ્યારે મેનેજમેન્ટ માટે રાવ સાહેબને જ્યારે ડાયરેક્ટ પદે નિમણૂક થઈ ત્યારથી રાવ સાહેબ પોતાની મનમાની હલાવે અને ગરીબ દર્દીઓને કોઈ સારવાર મળતી નથી. સાવ સામાન્ય દવા હોય એ કહે છે બહારથી લઈ આવો, રિપોર્ટ પણ બહારથી કરાવી આવો. અને મને તો એવું જ લાગે છે કે રાવ સાહેબ પોતાની એકોર્ડમાં રાતના રિફર કરી અને રાતના એકોર્ડમાં પણ ઓપરેશન કરી અને જેકે જનરલ હોસ્પિટલમાં થાય એટલે રાવ સાહેબને રોટલા શીખે એનામાં જ રાવ સાહેબનો રસ છે. ભારત ઉત્સવ 2015 તારીખ 23/8/2015 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું વર્કનું પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9375815051 09050400895. દૂરસંચાર સેવા આપતી કંપની ભારત સંચાર નિગમે બ્રોડબેન્ડ સ્પીડમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આગામી 1 ઓક્ટોબરથી લેન્ડલાઇન બ્રોડબેન્ડ સ્પીડ વધારીને ઓછામાં ઓછી 2 MBPS કરવામાં આવશે. આ બદલાવ આખા દેશમાં તમામ ગ્રાહકોને લાગુ પડશે અને તે માટે કોઈ વધારાની રકમ આપવી નહીં પડે. કંપનીએ બ્રોડબેન્ડ વપરાશકારોને 1 GB મફત મેલબોક્સ આપવાની પણ જાહેરાત કરી છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. માંડવી ખારવા સમાજ દ્વારા પરંપરાગત 285મી રથયાત્રાને રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ પ્રસ્થાન કરાવ્યું હતું. દશમના દિવસે ખારવા સમાજ દ્વારા પરંપરાગત રવાડીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ રવાડીમાં મોટી સંખ્યામાં ખારવા સમાજ સહિતના માંડવીના લોકો જોડાયા હતા. 285 વર્ષથી માંડવીમાં ખારવા સમાજ દ્વારા આ રવાડીનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે રવાડીને રાજ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ પ્રસ્થાન કરાવ્યું હતું. દસમના દિવસે બપોરના સમયે આ રવાડીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રવાડી માંડવીની ગલીઓમાં ફરી હતી અને સવારે 6 વાગે નિયત સ્થાન પર પહોંચી હતી. ખારવા સમાજની આ રવાડીમાં માંડવીના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટે છે અને તળાવ પાસે વિશાળ મેળો પણ ભરાય છે. ખારવા સમાજના યુવાનો દ્વારા પૂરી રાત હાથથી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો અવનવા કરતબ બતાવે છે. આજે ખારવા સમાજ દ્વારા જે આ કાર્યક્રમ કર્યો છે એ વિશે એટલે અમે સૌ આ પ્રસંગમાં આવી અને ખૂબ અમારી જાતને ધન્યતા અનુભવી છે. સર્વે મિત્રો સાથે આવીને સમાજ એક સારી પ્રગતિ કરે, વ્યસન મુક્ત થાય અને સારા રસ્તા પર ચાલે એવી સૌને શીખ રહે એ પ્રયત્નો અમે સૌ કરીએ છીએ. માંડવી નગરના આંગણે ખારવા સમાજ દ્વારા ભગવાન શ્રી મુરલી મનોહરજીની રથયાત્રા અને રવાડીનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે સમસ્ત આ ધાર્મિક માહોલની અંદર જ્યારે ખારવા સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે સૌ સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિની અંદર બહોળી સંખ્યાની ભાઈ બહેનોની ઉપસ્થિતિની અંદર જ્યારે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ખૂબ એ આનંદની વાત છે. અને એની સાથે સાથે સમાજ આવનાર દિવસોની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો પણ મહત્તમ લાભ મેળવે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. આગામી 17મીથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભુજ શહેરમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો ક્રેઝ વધવા પામ્યો છે. હાલ માર્કેટમાં પીઓપી અને જીપ્સનની બનાવટની ગણેશજીની મૂર્તિઓને વેચાણ અર્થે કારીગરો દ્વારા મૂકવામાં આવી છે, પરંતુ પીઓપીની મૂર્તિને મંદીનું ગ્રહણ લાગ્યું છે, જ્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વેચાણનો આંક વધ્યો છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ મૂર્તિ બનાવવામાં આવી રહી છે. ભુજ તેમજ અન્ય શહેરોમાં ઠેક ઠેકાણે કારીગરોએ પંડાલો ગોઠવ્યા છે. જેમ જેમ ઉત્સવ નજીક આવી રહ્યો છે તેમ તેમ ગણેશ મંડળોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. પલક ઠક્કર, આ બધી મૂર્તિઓ અહીંયા આવી છે, બધી બોમ્બેથી આવેલી મૂર્તિઓ છે. ટોટલી જીપ્સમ વર્કની મૂર્તિઓ છે. આ બધી જે પાણીમાં પીઓપીની મૂર્તિ જે ટુકડા થઈ જાય, ટુકડા ફેલાતી જાય, એ ભૂકો થઈ જાય પીસ. ઘાસ વધુમાં વધુ યુઝ કરેલો છે કે પીસ ઝપાટે ખુલી જાય એના માટે. ને બોમ્બેમાં ને અહીંયાના કામમાં ફરક વાર્નિશ લગાડે, કેમિકલ આવે આંગ ઉપર, એ પ્યોર વોટર કલર બધા ગમથી બનેલા કલર યુઝ થયેલા છે. ને અમે ટોટલી કામ ડાયમંડ વર્ક સાથે કરીને દઈએ છીએ અહીંયા, જેનાથી ઘરે મહેનત ઓછી થાય. લેડીઝોને જે મહેનત કરે છે એક રાત આગળથી, એ મહેનતો બધી ઓછી થાય, એ બધી અહીંયા જ તૈયાર કરીને મળે છે. મુકેશભાઈ 2-2.5 મહિનાથી કામ ચાલુ કરી દે મૂર્તિનું, ફિનિશિંગ, કલર, પોલિશ આ તે, ને ગ્રાહકને પસંદ આવે કે આ પોલિશ છે, આ વસ્તુ છે, આ રીતનું એનું માર્કેટ છે. ભાવ તાલ પૂછે, ગ્રાહક આવે જાય જોવે કે ના કે મૂર્તિનું કામ ચાલુ થઈ ગયું છે. એના માટે 1-1.5 મહિના પહેલાં અમે ઘરે થોડું કામ કરી લઈએ, બનાવવાનું મોટું કામ, પછી ઘાટું કામ ત્યાં પતાવી લે. આ મોટું કામ પછી થોડું ઘણું બાકીનું હોય તે અહીંયા લઈને કરી. મારું નામ દેવાભાઈ. અમારો એક અનુભવ છે
કે જે માટીની મૂર્તિઓની અંદર કેમિકલ આવે એ તેરવાથી અમુક માછલાનો પણ નાશ થઈ ગયો હતો. એટલે અમને એવો વિચાર આવ્યો કે એક આવી આપણે નાળિયેરના રેસા જે વેસ્ટ જાય છે એમાંથી શ્રેષ્ઠ બનાવી અને વિકલાંગોને એક રોજગારી મળે એના માટેથી અમે એક કામ ચાલુ કર્યું. કોની તાકાત છે કે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજ વી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ધાણેટી ગામે યુવાનની હત્યા પ્રકરણમાં સંડોવાયેલ શખ્સની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. જન્માષ્ટમીના મધ્યરાત્રિ દરમિયાન મેહુલ કાનજી ડાંગર ઉંમર વર્ષ 25 ને વાલજી ઉર્ફે વાલકાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી કેસમાં ગઈકાલે પદ્ધર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અનેક હકીકતો બહાર આવવા પામી છે. ગઈ તારીખ 6/9 ના રોજ જે હત્યા થયેલી તેમાં આરોપી વાલજી વેલજી છાંગાની અમે ગઈકાલે આશાપુરા મંદિર પાસે ધરપકડ કરેલ છે. તેમાં જે મરનારને એવો શક એમ હતો કે તેના કુટુંબની સ્ત્રી સાથે આરોપીને કોઈ આડા સંબંધ હોય તેને કારણે તે અવારનવાર તેને ગાળો આપતો. તેમાં ઉશ્કેરાઈ જઈને આરોપીએ મરણજનનું મૃત્યુ નિપજાવેલ. એના છરી વડે તેની હત્યા નિપજાવેલ. હાલ તેને વાપરેલ હથિયાર કબજા તથા તેની સાથે કોઈ બીજા આરોપી સંડોવાયેલ કે છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.